નમસ્કાર, હું છું આપણો એડિટર ઇન ચીફ પ્રકાશ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। આજનો આપણો વિશેષ અહેવાલ માત્ર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામ પૂરતો મર્યાદિત નથી। આ સમગ્ર ગુજરાતમાં વધી રહેલા ઔદ્યોગિક પ્રદૂષણ સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નોનો અરીસો છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ભુવાસણ ગામમાં ફેક્ટરીઓના પ્રદૂષણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તરભોણ પાટિયા વિસ્તારમાં આવેલી અનેક ફેક્ટરીઓ સામે આસપાસના લગભગ 10 ગામોના લોકોએ એકત્ર થઈને મોટી બેઠક યોજી હતી। બેઠકમાં ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી હતી કે પ્રદૂષણ ફેલાવતી અને જો કોઈ નિયમોનો ભંગ કરતી ફેક્ટરીઓ હોય તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી હોય ત્યાં કડક પગલાં ભરવામાં આવે। ભુવાસણ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગામના સરપંચ, તલાટી, બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ફેક્ટરી સંચાલકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક ઔદ્યોગિક એકમોએ કથિત રીતે નિયમોનો ભંગ કરીને બાંધકામ કર્યું છે, જેના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગોમાં અવરોધ સર્જાયો છે। પરિણામે વરસાદી પાણી ભરાઈ રહે છે અને ખેડૂતો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કેટલીક ફેક્ટરીઓમાં પ્લાસ્ટિક સહિતનો ઘન કચરો સળગાવવામાં આવે છે, જેના કારણે ઝેરી ધુમાડો વાતાવરણમાં ફેલાઈ રહ્યો હોવાનો તેમનો દાવો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ફેક્ટરી પરિસરમાં ગંદકીના ઢગલા અને પ્લાસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો પણ જોવા મળ્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે આવા પ્રદૂષણના કારણે હવા, પાણી અને જમીન ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે અને તેની અસર તેમના સ્વાસ્થ્ય તેમજ ખેતી પર પડી રહી છે। બીજી તરફ ફેક્ટરી સંચાલકોએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે તેઓ પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી મુજબ આરડીએફ વેસ્ટના ઉપયોગની પરવાનગી છે। જો કે ગ્રામજનોએ આ દલીલ સ્વીકારી નહોતી અને આરોપ લગાવ્યો હતો કે મળેલી મંજૂરીનો કથિત રીતે દુરુપયોગ થઈ રહ્યો છે અને નિયમોનું યોગ્ય પાલન થતું નથી। બેઠકમાં અંતે નિર્ણય લેવાયો કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। સ્થાનિક અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે, પરંતુ તેઓ હાજર ન રહેતા લોકોમાં વધુ અસંતોષ જોવા મળ્યો હતો। મિત્રો, અહીં પ્રશ્ન માત્ર ભુવાસણ ગામનો નથી, પ્રશ્ન સમગ્ર ગુજરાતના વિકાસના મોડલનો છે। વિકાસ ત્યારે જ સાચા અર્થમાં વિકાસ કહેવાય જ્યારે તેની સાથે પર્યાવરણનું સંરક્ષણ અને સામાન્ય નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા પણ સુનિશ્ચિત થાય। જો ઔદ્યોગિક વિકાસના નામે હવા ઝેરી બને, નદીઓ પ્રદૂષિત થાય, જમીન બિનઉપજાઉ બનતી જાય અને લોકો ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવા મજબૂર બને તો એવો વિકાસ અનેક સવાલો ઊભા કરે છે। છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વાયુ પ્રદૂષણ, કેમિકલયુક્ત પાણી, દુર્ગંધ અને ઘન કચરાના નિકાલ અંગે વારંવાર ફરિયાદો સામે આવી રહી છે। જો આવા આક્ષેપોમાં સત્યતા હોય તો તેની નિષ્પક્ષ, પારદર્શક અને વૈજ્ઞાનિક તપાસ થવી અત્યંત જરૂરી છે। સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષણના કારણે શ્વાસના રોગો, ચામડીના રોગો અને અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે। આવા દાવાઓનું તબીબી અને વૈજ્ઞાનિક અભ્યાસના આધારે મૂલ્યાંકન થવું જોઈએ, જેથી હકીકતો સામે આવી શકે અને યોગ્ય પગલાં લેવામાં આવે। એક બાજુ સામાન્ય વાહનચાલક પાસે પ્રદૂષણ નિયંત્રણનું પ્રમાણપત્ર ન હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તો બીજી બાજુ જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા પણ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો ભંગ થતો હોય તો તેની સામે પણ એટલી જ કડક, પારદર્શક અને નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ। કાયદો દરેક માટે સમાન હોવું એ જ લોકશાહીનું મૂળ તત્વ છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની જવાબદારી માત્ર પરવાનગી આપવાની નથી, નિયમોનું સતત પાલન થાય છે કે નહીં તેની અસરકારક દેખરેખ રાખવાની પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે। જો ક્યાંય નિયમોનો ભંગ થતો હોય તો સમયસર કાર્યવાહી થવી જોઈએ। વિકાસ અને ઉદ્યોગો રાજ્ય માટે અનિવાર્ય છે, રોજગારી, રોકાણ અને આર્થિક પ્રગતિ પણ એટલી જ જરૂરી છે, પરંતુ તે વિકાસ પર્યાવરણ અને માનવ જીવનની કિંમત પર ન થવો જોઈએ। સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સુરક્ષિત જીવન દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે। પ્રદૂષણનો પ્રશ્ન માત્ર એક ગામ કે એક જિલ્લાના લોકોનો નથી, આ પ્રશ્ન આવનારી પેઢીના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જીવનની ગુણવત્તા સાથે સીધો જોડાયેલો છે। તેથી સમયસર અને અસરકારક પગલાં ભરવા એ તંત્ર,
ઉદ્યોગો અને સમાજ ત્રણેયની સંયુક્ત જવાબદારી છે. હવે સમગ્ર ઘટનામાં તંત્ર શું નિર્ણય લે છે, ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી સાંભળે છે અને જો કોઈ અનિયમિતતા સામે આવશે તો જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવશે, તેના પર સૌની નજર મંડાઈ છે. આ સમગ્ર મામલે એસપીપી ભારત ન્યૂઝ સતત નજર રાખશે અને સત્ય, તથ્ય તથા જનહિત સાથે જોડાયેલી દરેક માહિતી આપ સુધી પહોંચાડતું રહેશે. પલસાણાથી હું પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ, જનહિતલક્ષી વિશેષ અહેવાલ સાથે એસપીપી ભારત ન્યૂઝ. ન ભય ન ભક્તિ, ફક્ત સત્યની સાથે. ધન્યવાદ. મયુર વસાવા, ઇન્ચાર્જ તલાટી ભુવાસણ. નવલભાઈ, આજે કયા પ્રકારની મિટિંગ કરવા હોય, કયા કયા ગામોની હતી અને શું મિટિંગમાં શું હતું? આજુબાજુના 7-8 ગામોનો મિટિંગ હતી. એમાં જે ફેક્ટરીએ બિન અધિકૃત બાંધકામ નથી, પંચાયતની પરવાનગી વિશે, પરવાનગી વગર એના વિશે ચર્ચા થઈ. તે પરવાનગી અમે આપી નથી ને એને નોટિસ આપેલી જ છે અમે એક વખત. કઈ કઈ ઇન્ડસ્ટ્રીઓને તમે નોટિસ? એક જ કંપનીએ બિન અધિકૃત બાંધકામ કરેલું છે, ટ્રુ કલર્સ લિમિટેડ. એ કઈ રીતનું પોલ્યુશન ફેલાવે છે અને શું છે? એ પોલ્યુશન માટે અમે જીપીસીબીને લખતા છે, આવીને એમનું જે કાર્યવાહી છે એ કરે. જી, તમારું નામ અને કયા ગામનું? મારું નામ વિરાન પટેલ છે. હું પારડી વાઘાનો નિવાસી છું. આજે શું પ્રોબ્લેમ છે અને શાને માટે ભેગા થયા હતા? આજે ભેગા એટલા માટે થયા છે જે અમારા ગામથી નજીક જે 1.5 કિલોમીટરની અંદર જે ફેક્ટરીઓ આવે છે ટર્બન ક્રોસિંગ પર, એ જગ્યા પર એકચ્યુઅલી ફેક્ટરીઓ થવાના કારણસર જે પાણી ભરાયું આ ચોમાસામાં, એ પાણી 24 કલાક સુધી નવસારી બારડોલી સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવેલો છે, તો તેનો જે નિકાલ છે એ થતો નથી. પ્લસ કે જે કોઈ અમુક ફેક્ટરીઓ છે એ ફેક્ટરીઓ વગર પરમિશને જે બંધાઈ રહી છે, એમનું કહેવું એવું છે કે અમારી પરમિશન આવવામાં છે, તો વગર પરમિશન આવવામાં ઉપરથી બાંધકામ કર્યું, એ પ્રોસેસ ચાલુ થવા છતાં કે પરમિશન હજુ આવી નથી, એ પહેલા જે એડવાન્સમાં બાંધકામ કર્યું એનો જવાબ આજે કોણ આપશે? ને અમારે એટલી જ રજૂઆત છે ગામજનોની કે આ ફેક્ટરીઓ બંધ કરાવો. એના કારણસર અમારી હવા બગડે છે, ખેડૂતોની જમીન બગડે છે ને પાકમાં પ્રોબ્લેમ આવે છે, ને જે પાણી પીવાનું આવે છે એ બી બધું એ લોકો કેમિકલનું પોલ્યુટેડ પાણી, જે પ્લાસ્ટિક બંધ કરતા છે એ બધું પાણી અમારું ખાડીઓમાં ને નીચે બોરવેલમાં જાય છે. આગામી દિવસમાં જો ન સોલ્યુશન થાય તો શું કરશો? હમણાં સોલ્યુશન નહીં થાય તો અમે બધે અત્યારે અરજીઓ કરીએ છીએ, નહીં થાય તો પછી અમે ભૂખ હડતાલ કરીશું ને એનો જવાબ અમે માંગીશું. મારું નામ ભરતસિંહ વિજયસિંહ પરમાર છે. હું તાલુકે ચોર્યાસી જિલ્લે સુરત, હાલ સુરત જિલ્લા સિટીમાં ગણાય છે અને હું અહીંયા ભુવાસણ ગામે મારી ખેતી છે. આ નેક્સોન અને સ્કાયવિન બંને ફેક્ટરીઓ બની ત્યારથી મારે અરજી કરી છે. એ લોકો ગંદુ પાણી છોડે છે અને ગંદુ પાણી છોડવા માટે સરકારી રોડની બાજુમાં પાઇપલાઇન નાખીને કોઈ પણ જાતની પરમિશન લીધી કે નથી લીધી આજ સુધી જણાવતા નથી અને જાહેર માહિતી માગી તો અધિકારીઓ એમ કહે છે કે એમને અમારે પૂછવું પડે. તો જ્યારે એ લોકોએ પરમિશન લીધી છે કે પબ્લિક ડોક્યુમેન્ટ બન્યા છે, છતાં અધિકારીઓ ડોક્યુમેન્ટ આપતા નથી અને આ લોકો એમ કહે છે કે તો એ જે ફેક્ટરીમાં બની છે તેમાં તે તળાવ છે સરકારી, એટલે ખેડૂતની જમીનમાં પાણી ભરાતું હતું અને એને પુરાણ કરીને અંડરગ્રાઉન્ડ ગંદુ પાણી છોડવા માટેની જે પાઇપ રાખી છે ને એને લીધે બ્લોકેજ થઈને આ રોડ આખો ભરાય છે અને પબ્લિકને હેરાનગતિ થઈ છે. કમસે કમ 20 કલાક પાણી રોકાયું છે, લોકો હેરાન થઈ ગયા છે. અમે જ્યારે અરજી કરી છે ત્યારે લોકો જવાબ એવો આપે છે કે પાયા વિહોણી અરજી કરે છે. તો પાયાવાળી કઈ અરજી ને પાયા વિહોણી કેવી અરજી? અને જ્યારે 1.5 કિલોમીટરનો કાયદો છે તેમાં આ લોકોને પરમિશન કયા આધારે ને કોની મંજૂરીથી મળી, કોના ભલામણથી આ લોકોને મંજૂરી મળી છે તેની તપાસ થવી જોઈએ અને આ 1.5 કિલોમીટરમાં જે ફેક્ટરી છે એને તાત્કાલિક સ્ટે કરીને બંધ કરાવવી જોઈએ, કારણ કે હવા પ્રદૂષણ, એર પોલ્યુશન અને જમીનમાં પણ પ્રદૂષણ થાય છે. એટલે લોકોના આરોગ્ય સાથે ખુલ્લામાં છેડા કરે છે. આ આરોગ્ય સાથે છેડા કરે એટલે કાયદેસર ગુનો બને છે અને એ લોકોની સામે એફઆઈઆર કરવી જોઈએ પંચાયત તરફથી.